સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે સરદાર પટેલ સન્માન યાત્રા યોજાશે। 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે બારડોલીથી સોમનાથ સુધી ભવ્ય સરદાર સન્માન યાત્રા યોજાશે, જેને લઈ અમરેલી ખાતે પાટીદાર અગ્રણીઓ સાથે સર્વ સમાજની બેઠક સહકારી નેતા દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને મળી। આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। छोटे सरदार तरीके ख्याति पामेला बाबराना गोपाल चमाडी द्वारा यात्राનું આયોજન કરાયું। સરદાર પટેલ સન્માન યાત્રાના આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું। બારડોલીથી શરૂ થયેલી યાત્રા કુલ 12 દિવસમાં 1800 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ પહોંચશે। સરદાર બારડોલીથી સોમનાથની જે સરદાર સાહેબની સન્માન યાત્રાનું આયોજન થયેલું છે, ત્યારે અમરેલી જિલ્લાની અંદર જ્યારે યાત્રા આવતી હોય અને હું પણ અમરેલી જિલ્લાનો હોય તો અમરેલી જિલ્લો જાય આ યાત્રાની અંદર પાછળ ન રહી જાય એ હેતુથી અમરેલી જિલ્લાના સર્વ સમાજના આગેવાનો આખા જિલ્લાના ગામડે ગામડેથી હાજરી આપી અને આ યાત્રાને સફળ બનાવવાની પ્રયત્ન કરી રહ્યા છે। આવનારી બધી વ્યક્તિના હું ખૂબ ખૂબ આભાર માનું છું।